વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9ના ચેપ્ટર 1ની વાત કરીએ. તો બેઝિક જે વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણને ખબર હોવી જોઈએ. 1 2 3 એવી અનંત સુધી. એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક જે સંખ્યાઓ ખરી એમાં શૂન્યનો સમાવેશ ન આવે. બરાબર. પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય. એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ના આવે અને પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે. એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ના થાય. દરેક પ્રાકૃતિક પૂર્ણ થાય. એનો મતલબ એ થાય કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં માઇનસની દરેક સંખ્યા આવે, શૂન્ય આવે અને પ્રાકૃતિક બી થાય. એટલે એનો મતલબ એવો થાય કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે. બરાબર. પ્રાકૃતિક જે સંખ્યાઓ ખરી એમાં શૂન્ય આવશે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. અને પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવશે. હવે બીજી વાત કરીએ તો સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપમાં જેમ દર્શાવી શકાતું હોય એને સમય સંખ્યાઓ કહેવાય. બીજો પ્રશ્ન એ થાય, 1 છે એને સમય સંખ્યા કહેવાય? તો હા, 1 નહીં, 0 લો ને તો બી એને સમય સંખ્યા કહેવાય. કેમ કે કોઈ બી સંખ્યા હોય, 0 હોય 1 હોય, એના ભાગાકારમાં આપણે 1 લખશે તો એનો મતલબ એવો થાય કે કોઈ બી સંખ્યાને 1 વડે ભાગ્યા તો જવાબ એનો એ જ રહે. એટલે કોઈ બી પૂર્ણાંક સંખ્યા લો, પૂર્ણ સંખ્યા લો, પ્રાકૃતિક સંખ્યા લો, દરેકને સમય સંખ્યા કહી શકાય. કેમ? તો એના નીચે ભાગાકારમાં 1 લખી આપણે એને સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ તો એ સમય સંખ્યા કહેવાય.